લઈ લેવાનું. હા, બાને ફોન નહીં આપવાનો. હે, બ્રાન્ચ? પ્રાંસ એનો ભાઈ પ્રાંસ હા, એ લઈને બેઠો છે. કોનો? તેને આપી દેવાનું. બાને અહીંયા મોકલી આપ. એટલે પૂછી લઈ આવ બાની. એટલે અહીંથી જાય ના, ત્યાંથી જવાય બહાર. એમને એમ કે આગળ બોલાયા, એ તો ના જવા માટે આગળ બોલાયા. પૂછી આપ, પૂછી આપ, પૂછી આપ બેટા. ના 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 ના, પૂછી આપ. પાછું ઉભા પગ છૂટે નહીં તો લોચો પડે. તું ના આવીશ, તું ના આવીશ, તું અહીંયા ના આવીશ, તારે ત્યાં પાછળ બેસવાનું. તું ના આવીશ. નહીં, वो नहीं लेने का, नहीं लेने का, ना पड़ लेगा. કાલે લેવાનું. આજે તો એમના તરફથી સત્સંગ છે એટલે એમને સિરિયસ રહેવું પડે. હા, નિમંત્રક છે ને ભાઈ. હા, આ મોબાઈલે તો મુશ્કેલી કરી, ભગવાનને બાજુ પર મૂકી દીધા. શું વાત ચાલતી હતી? જેવા ભાવે જેવી ચિકાસે ખેંચેલા છે પરમાણુ. મમતા વધારે હોય તો સ્ત્રી દેહ બની જાય, અહંકાર વધારે હોય તો પુરુષ દેહ બની જાય, અણહકનું લેવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો તિર્યક ગતિનો જીવ બની જાય. એમાંય કેરેક્ટરિસ્ટિક્સ. જિજ્ઞાસુ વૃત્તિ વધારે હોય, પરિગ્રહ વધારે હોય તો વાંદરો બની જાય, કૂતરો બની જાય. કૂતરાને લોભ બહુ હોય, પરિગ્રહ બહુ હોય. ગધેડો કેમ બને? તો કે બધું બહુ બોલવા જેવું નથી. એવા એની મેતે બની જાય. માની હોય તો હાથી બની જાય, ક્રોધી હોય તો સાપ બની જાય. બટ નેચરલ, બટ નેચરલ. કોઈ બનાવનાર નથી, કોઈ બનાવનાર નથી. અને અને તમે જેવા છો એવા માણસો ભેગા થાય. જેવું પૂતગલ બને, જેવું જે કેરેક્ટરિસ્ટિક્સ નું ક્રોધ માન માયા લોભ નો કોમ્બિનેશન નું પૂતગલ બને. આ પૂતગલમાં આ ચાર જ પરમાણુ છે, ક્રોધ માન માયા લોભ. એટલે એ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે આ જ નીકળે. એટલે કોઈને હેરાન કરવાના ભાવ હોય, લોહી પીવાના ભાવ હોય તો મચ્છર વધારે ભેગા થાય. અમે અગાસીમાં સત્સંગ કરતા તો 4 જણા બેસી, આ 4 આપતો પુત્રો બેસે, પણ 2 જણાને મચ્છર કહી દે, બીજા 2 ને ના કહી દે. એ હું કેમ એવું થતું હશે? હે? ના, પાછું કેવું તો કે એ વખતે લોહી પીનારા ત્યારે એનો હિસાબ એફડી પાકેલી. પછી બીજી વખત બેસે ને તો એને કહી જ ના કે મને તો આ વખતે કહ્યા જ નહીં. તારું પસંદ છે. આપણને લાગે હા શું, આપણને લાગે કે એને કહી દે એટલે સારું છે, આપણને નથી કહ્યા. પણ બીજા અઠવાડિયે તને જ કહી દે, લે આવી ગયો તું હાથમાં. વાત સમજાય છે? એટલે આખું શરીર શેનું બનેલું છે? ક્રોધ માન માયા લોભના પરમાણુનું બનેલું છે આ શરીર. એટલે જેવું ડિસ્ચાર્જ થાય એટલે આ બધું જ નીકળે, તરત જ નીકળે. તરત જ જેવું ઘરમાંથી કઈ ચાલ્યું જાય ને તરત જ માયાના પરમાણુ ફૂટે. કોઈ વસ્તુ ખોવાઈ જાય તો લોભના પરમાણુ ફૂટે. લોભ એટલું ડેન્જર વસ્તુ છે કે તમને બરફ ઉંદર ખબર છે? ઉંદરને ઓળખો છો? ઉંદર જોયો છે? મોટા ઉંદરને જોયું? મોટા ઉંદરને? એ મોટો ઉંદર હોય તો શું કરે ખબર તમને? હે? એ તમને આમ પગ હોય ને તમારો અને તમને ખબર ના હોય ને તો પેલા ફૂંક મારે. એટલે ચાલો આપણને ઠંડક લાગે, એટલે આપણે જોઈએ બોઈએ, આપણને લાગે હે મસ્ત છે. ઓલો ત્યાં કઈડતો હોય, ફૂંક મારે ને કઈડતો જાય, ફૂંક મારે ને કઈડતો જાય, ફૂંક મારે ને કઈડતો જાય, તો તમને મીઠું લાગે. આ લોભ આવી વસ્તુ છે, ડેન્જર. તમને લાગે બહુ મજા, બહુ મજા. હે ભાઈનું પડાવી લે, ખુશ થાય. હસબન્ડ પાસેથી પડાવી લે, મીઠી મીઠી વાતો કરીને ખુશ થાય. પડાઈ લે કે ના? બેનો પડાય ના? હે? તો કે મારી વાઈફ તો આવી છે. પણ ના બોલાય. તો તારા લોભના પરમાણુ ને એના લોભના પરમાણુ બે હિસાબ બે તો કામ કરે.
એટલે મશીનની સામે કોણ કરે કામ? મશીન કરે. અને તમને